નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદમાં રેમડેસિવિર માટે કતારો લાગી રહી છે। ગઈકાલે પણ આવા દ્રશ્યો જોયા હતા। આજે પણ ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર માટે કતારો લાગી છે। સવારથી લોકોની ઇન્જેક્શન માટે લાઇન જોવા મળી રહી છે। 900 રૂપિયામાં ઇન્જેક્શન મળતું હોવાથી લોકો સવારથી જ ઇન્જેક્શન માટે લાઇનો લગાવી રહ્યા છે। 200 કરતાં વધુ લોકોની લાંબી કતારો લાગી છે। ઝાયડસમાં આ કતારો જોવા મળી રહી છે અને અમદાવાદ જ્યારે કોરોના હોટસ્પોટ બનતું જઈ રહ્યું છે ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન માટે હજુ પણ લોકોની લાઈનો છે અને આ લાઈન પરથી સમજી શકાય છે કે કેટલા લોકો હશે ક્રિટિકલ પરિસ્થિતિમાં। ઝાયડસ હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે આ કતારો લાગી રહી છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આ ઇન્જેક્શન ખરીદવા માટે ઝાયડસ હોસ્પિટલમાં આવ્યા છે અને આ પરિસ્થિતિને જોઈને સમજી શકાય છે કે કેટલા લોકોને તેની જરૂર હશે અને કેટલા લોકો ગંભીર સ્થિતિમાં હશે। કારણ કે રેમડેસિવિર ઇન્જેક્શન જ્યારે આપવામાં આવતું હોય છે ત્યારે દર્દીની હાલત ગંભીર હોય અથવા ગંભીર પરિસ્થિતિમાં જવાનું હોય ત્યારે આવા ઇન્જેક્શનો મંગાવવામાં આવતા હોય છે। ત્યારે આ લાઈનો જોઈ શકાય છે। મોટી સંખ્યામાં લોકો આ ઇન્જેક્શન ખરીદવા માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ઉમટ્યા। ઇન્જેક્શનને લઈને ઝાયડસ હોસ્પિટલમાં સવારથી લાંબી લાઈનો લાગી છે। આ છે ઝાયડસ હોસ્પિટલ, જેના બેઝમેન્ટની અંદર લાંબી લાઈનો લાગી છે અને અત્યારે બીજા કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી, પરંતુ લોકો છે સવારથી આવીને ઊભા છે। કેટલાક લોકો 5 વાગ્યાથી લાઈન લગાવીને ઊભા હતા। એક પેશન્ટ જે મરી છે એમના એક રિલેટિવ છે। શું નામ છે તમારું? હેમલ કુમાર નાયક। હેમલભાઈ, ક્યારથી આવ્યા છો? હું 5 વાગ્યાથી અહીંયા છું। બહુ લાંબી લાઈનો છે જી, બહુ મોટી લાઈન છે। આ કોણે પ્રિસ્ક્રાઇબ કરી આપ્યું? મારા ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી આપ્યું હતું। આપ ક્યાંથી ઊભા, કેટલા વાગ્યાથી ઊભા છો? હું 6 વાગ્યાનો સાહેબ ઊભો છું અને બહુ લાંબી લાઈનો છે નીચે પણ? આ લાઈનો બહુ લાંબી છે અને હમણાં 8:30 સ્ટોર ખુલ્યો પછી બધાને આપવાનું ચાલુ કર્યું ઇન્જેક્શન। પણ જે એક્સપર્ટ છે એ કહી રહ્યા છે કે આ રેમડેસિવિર ઇન્જેક્શન એટલું કારગર નથી, છતાં પણ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે આપને? હા, પણ અત્યારે જે પેશન્ટને જરૂર હોય તેના માટે ડૉક્ટર કહી રહ્યા છે તે પ્રમાણે જરૂરિયાત હોય એટલે આપણે લેવા આવવું પડે, લઈ જઈએ છીએ। આપને પણ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરી? હા સર, આમાં કેવું છે કે આ અમારો વિષય જ નથી મેડિકલ ફિલ્ડ, બરાબર। ડૉક્ટર જે સજેસ્ટ કરે કે આ મેડિસિન તમારે લાવવી પડશે કે આ ઇન્જેક્શન લાવવું પડશે, એ અમે તરત દોડી જઈએ છીએ અને લઈ આવીએ છીએ ત્યાંથી। બિલકુલ। તો અહીંયા જેટલા લોકો આવી રહ્યા છે એમને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે। અમદાવાદ નગર નિગમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ જ માહિતી આપવામાં આવી છે કે રેમડેસિવિર ઇન્જેક્શનની શોર્ટેજ નથી અને જે લોકોને જરૂર હોય એ ઝાયડસ હોસ્પિટલમાં જઈને લઈ શકે છે। પરંતુ એક્સપર્ટ છે એ માની રહ્યા છે, જે કોરોના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે, કે રામબાણ ઇલાજ નથી, રેમડેસિવિર છે રામબાણ ઇલાજ નથી અને એ સમયે વ્યક્તિની જે પેશન્ટ છે એની તકલીફમાં વધારો પણ થઈ શકે છે। છતાં પણ પ્રિસ્ક્રિપ્શન એટલામાં આપી દેવામાં આવે છે અને લાંબી લાઈનો કાલથી જ અહીં જોવા મળી રહી છે। એ જ બતાવે છે કે કોરોનાનું સંક્રમણ અમદાવાદની અંદર, ખાસ કરીને જે પેશન્ટ છે કોરોનાથી સંક્રમિત થયેલા છે એમની સ્થિતિ કેટલી ક્રિટિકલ હશે એ જ બતાવે છે। લાંબી લાઈનો જે છે એ એના સાબિતી બતાવી રહ્યા છે અને લોકો એટલા માટે સવારથી અહીં લાંબી લાઈનોમાં આવીને ઊભા છે રેમડેસિવિર ઇન્જેક્શન માટે। કેમેરામેન અપમાન સિંહ સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ઝાયડસ હોસ્પિટલમાં તમે જોઈ શકો છો કે રેમડેસિવિર માટે લોકો કતારોમાં લાગ્યા છે। કેટલાક લોકો સવારે 5 વાગ્યાના કતારોમાં લાગેલા છે। 8:30 વાગે સ્ટોર ખુલે છે, ત્યાર પછી દવાના આ ઇન્જેક્શન છે એ આપવાનું શરૂ થાય છે, એટલે લોકો વહેલો નંબર આવે એના માટે સવારે 5 વાગ્યાથી અહીંયા આવી જાય છે। ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે એટલા માટે આ ઇન્જેક્શન લેવા માટે આવવું પડે છે। લોકોનું કહેવું છે કે આ રેમડેસિવિર કેટલું અસરકારક છે અથવા તેનાથી શું નુકસાન છે અથવા એ રામબાણ ઇલાજ છે કે નહીં તેના લઈને તેમને કોઈ એવી માહિતી નથી, પરંતુ ડૉક્ટર કહે છે એટલે તેઓ લેવા આવ્યા છે। તો હાલ આપણી સાથે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ કાઉન્સિલના પ્રમુખ ડૉક્ટર મોન્ટુ પટેલે જોડાયા છે। ડૉક્ટર મોન્ટુજી, આપનું સ્વાગત છે। સૌથી પહેલાં તો રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત નથી એવું કહેવામાં આવે છે, પરંતુ બીજી તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોની કતારો લાગે છે, શું કારણ? જી પંકજભાઈ, આભાર। અત્યારે જે પરિસ્થિતિ છે કોરોનામાં, કે દિવસે ને દિવસે પેશન્ટ વધતા જાય છે
પરંતુ જે ખાનગી હોસ્પિટલો દ્વારા એક જ પેશન્ટ દરેક પેશન્ટને પ્રિસ્ક્રિપ્શન કરવામાં આવે છે કે ભાઈ 6 ડોઝ તમે લઈ આવો માર્કેટમાંથી, અમારી પાસે અવેલેબલ નથી. એના કારણે પેશન્ટના રિલેટિવ જ્યાં મળે છે ત્યાં લાંબી કતારો લગાવી રહ્યા છે. એના કારણે ક્યાંક ને ક્યાંક આર્ટિફિશિયલ પણ હોઈ શકે ને ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ અવેલેબલ ન હોવાના કારણે પણ આ લાંબી કતારો થઈ રહી છે. મોન્ટુજી, અત્યારે રેમડેસિવિરનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે, કેટલો આવે છે, કેટલી અછત છે અત્યારે? અત્યારે જે ગુજરાતની વાત કરીએ આપણે તો લગભગ ડિમાન્ડ 8 થી 10 હજારની હોઈ શકે અને એની સામે કંપનીનો સપ્લાય 5 એક કંપની સપ્લાય કરે છે, એની સામે 2 થી 3 હજાર આખા ગુજરાત લેવલે સપ્લાય થાય છે. હા, ગવર્મેન્ટમાં પૂરતો જથ્થો છે, પરંતુ જ્યારે પ્રાઇવેટમાં વાત કરીએ, માર્કેટની વાત કરીએ, ત્યારે ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછો છે. એના કારણે આ જે કૃત્રિમ અછત અથવા તો જે આર્ટિફિશિયલ અછત એક જ પેશન્ટના રિલેટિવ દરેક જગ્યાએ ફરી રહી છે, એના કારણે આ થઈ રહી છે. મોન્ટુજી, જે રીતે અત્યારે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે, રેમડેસિવિર માટે કતારોમાં ઊભું રહેવું પડે છે, તો ફાર્માસિસ્ટ કાઉન્સિલ તરફથી સરકારને આ માટે રજૂઆત કરાઈ છે પૂરતો જથ્થો ફાળવવામાં આવે? કારણ કે સરકાર તો કહે છે કે જથ્થો પર્યાપ્ત છે, તો પછી ક્યાં છે એ જથ્થો? જી, મેં પહેલાં જ કીધું એમ કે આપણે જે જથ્થો સરકારી હોસ્પિટલોમાં તો અવેલેબલ છે, પરંતુ સરકારે અત્યારે કાં તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર અથવા તો સિવિલ હોસ્પિટલમાં રાહત દરે પબ્લિકને ઇન્જેક્શન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો ભૂતકાળમાં જેમ ટોસિલિઝુમેબ જેવા મોંઘા ઇન્જેક્શન પણ આપણા ડેપ્યુટી CM સાહેબે આપણને ગુજરાતના પબ્લિક માટે મફતમાં પણ આપેલા છે. સરકાર પણ આટલી તત્પર છે, પરંતુ ક્યાંક સિસ્ટમના અભાવના કારણે પેશન્ટો હાલાકી ભોગવી રહ્યા છે. અને હું અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનમાં પણ છું, એના કારણે અમારી મિટિંગ પણ થયેલી અમારા વેપારીઓની, અને એમાં પણ એવું નક્કી થયું જો સરકાર આપણને એરિયા વાઇઝ અથવા તો સિટી વાઇઝ દરેકમાં એક મેડિકલ સ્ટોરને ઓથોરાઇઝ કરે આ સપ્લાય માટે, તો લાંબી લાઈનો પણ અટકી જાય અને એક કેમિસ્ટ અથવા તો એક ફાર્માસિસ્ટ તરીકે દરેકને એક સેવા કરવાનો મોકો પણ મળે. કારણ કે આવી પેન્ડેમિકમાં જ્યારે સરકાર સેવા કરતી હોય, ટેસ્ટ મફત કરે છે, આવા ઇન્જેક્શનો મફતમાં આપે છે, ત્યારે કેમિસ્ટ અથવા તો ફાર્માસિસ્ટ તરીકે અમારે પણ સેવા કરવી છે. જો સરકારે આવો એક મોકો આપે તો આપણે પણ પબ્લિકને ઇઝીલી રેમડેસિવિર ઇન્જેક્શન અવેલેબલ કરાવી શકીએ અને લાંબી કતારો પણ અટકાવી શકીએ અને કોરોનાનું સંક્રમણ પણ ઘટાડી શકીએ. કારણ કે તમને ખ્યાલ છે, ગઈકાલે ઝાયડસમાં 5 થી 6 કલાકની લાઈન હતી વિધાઉટ સોશિયલ ડિસ્ટન્સિંગ. એટલે આમ તો શું છે કે પબ્લિકને જ્યારે ઇન્જેક્શનની જરૂર હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં ઇન્જેક્શન કઈ રીતે લાવવું એનું ટેન્શન રહેતું હોય, ત્યારે કોરોના પણ ભૂલાઈ જતો હોય છે એના રિલેટિવને. પરંતુ આવું જો ચાલશે તો ખરેખર કોરોનાનું સંક્રમણ થવાની પણ શક્યતાઓ વધારે છે. તો સરકારે દરેક અથવા તો કંપની લેવલે રજૂઆત કરીને ગુજરાતના દરેક જિલ્લામાં મિનિમમ 5 થી 10 સેન્ટર ઊભા કરવા જોઈએ અને સરકારી હોસ્પિટલોમાં પણ રાહત દરે મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને આ સપ્લાય આપણે પૂરતો કરી શકીએ. જી, ડૉક્ટર મોન્ટુજી, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. હાલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી પણ આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર રાકેશજી, આપને પૂછવા માંગીશ, હાલ રેમડેસિવિરની અછત નથી એવું કહેવાય છે, પરંતુ અત્યારે જે મોન્ટુ પટેલ અમારી સાથે જોડાયેલા છે તેમનું કહેવું છે કે માંગ વધારે છે, એની સામે સપ્લાયની જે વ્યવસ્થા છે એ પ્રોપર નથી ચાલી રહી. આપનું શું માનવું છે? એટલે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું અને કોરોનાની જવાબદારી પણ અમે લોકોએ લીધેલી છે. અત્યારે જે પરિસ્થિતિ છે, અમારે અહીંયા દર્દીનો જે રીતે વધારો છેલ્લા 10-15 દિવસથી જોવામાં આવી રહ્યો છે, એ પરિસ્થિતિમાં જે દર્દીઓ દાખલ થાય છે, જે એ સ્ટેજમાં હોય કે જેને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોય, એવા દર્દીઓને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમારે ક્યારેય રેમડેસિવિરનો અભાવ જોવા મળ્યો નથી. ગવર્મેન્ટની દરેક હોસ્પિટલમાં સરકાર તરફથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે સપ્લાય થઈ જ જતો હોય છે. એટલે આ અછત ગવર્મેન્ટ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તરીકેના એડમિનિસ્ટ્રેટર તરીકે કહીશ કે અમારે ત્યાં અછત છે નહીં. ડૉક્ટર રાકેશજી, એક મોટો સવાલ એ છે, કયા કિસ્સામાં કોવિડના પેશન્ટ હોય કે પછી અન્ય કોઈ સિમ્ટમ્સ ધરાવતા જે દર્દીઓ હોય એમને આ રેમડેસિવિર આપવામાં આવતી હોય છે, કયા સિમ્ટમ્સના આધારે એ નક્કી થતું હોય છે?
અત્યારે આપણે જોઈએ તો કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે એ એક કોમ્યુનિટી લેવલે, એટલે કે ઘણા બધા મેમ્બર્સ, ઘરના ફેમિલી મેમ્બર્સ ઇન્ફેક્ટ થઈ રહ્યા છે. એટા સ્ટ્રેચ સોસાયટીમાં એનો ફેલાવો થઈ રહ્યો છે. તો એ દર્દીઓ કે જે સિમ્પ્ટોમેટિક હોય, એટલે કે જેનો હાઈગ્રેડ ફીવર હોય, 101થી વધારે, જે ઉતરતો ન હોય, અથવા જેનું સેચ્યુરેશન ઓછું થતું હોય, અથવા જેને સીટી સ્કેન કર્યો હોય અને એની અંદર સીટી સ્કેનનો જે સ્કોર છે એ 5થી વધારે હોય, અથવા જે વ્યક્તિઓ એવું કહેવાય ને કે જેને તાવ ઉતરતો જ નથી અને એને એડમિશન લેવું જરૂરી છે. જે હોમ ક્વોરન્ટાઇનના જે ગાઈડલાઇન્સ છે કે દર્દીને જો ડોલો, વિટામિન સી, મલ્ટીવિટામિન અને એઝિથ્રોમાઇસિનથી જો કંટ્રોલ નથી થતો અને એના સિમ્ટમ્સ વધતા જાય છે, કે આ વધારે પડતી વીકનેસ છે અથવા સખત તાવ છે, આવા દર્દીઓને સીટી સ્કેન એડવાઇસ કરવામાં આવે છે અને સીટી સ્કેનના સ્કોર પ્રમાણે રેમડેસિવિર એમને આપવામાં આવે છે. ખાસ કરીને આવા દર્દીઓને જ્યારે રેમડેસિવિર એના સિમ્ટમના પહેલા અઠવાડિયામાં આપવામાં આવે તો એનો હોસ્પિટલાઇઝેશનના ડે ઓછા થતા હોય છે. બિલકુલ. તો અત્યારે સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ, કયા પ્રકારની ખાસ કરીને એટલું કહીશ. હા જી, પૂરું કરો આપ. હા, એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ખાસ એટલું કહીશ કે આપના ફિઝિશિયન જ્યારે આપણને પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે જ રેમડેસિવિર આપવો જોઈએ. રેમડેસિવિરના ડોઝિસ 5 દિવસ, 7 દિવસ કે 9 દિવસ એ એના ફિઝિશિયન એના સિવિયરિટી સ્કોર પરથી નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે રેમડેસિવિર અપાય તો હું એવું માનીશ કે આજે અત્યારે આપણે બજારમાં કે જે એક માહોલ એવો છે કે રેમડેસિવિરની સપ્લાય નથી, એ કદાચ આપણે એને પ્રોપર રીતે બેલેન્સ કરી શકીશું. ફિઝિશિયન રિસ્પોન્સિબિલિટીથી લખે અને એ જે સપ્લાય જોઈએ એ પ્રમાણે એની ડિમાન્ડ કરે તો કદાચ આ જે અછતનો માહોલ છે એમાં આપણે એને પ્રોપરલી પ્લાન કરી શકીએ. જી ડૉક્ટર રાકેશજી, જે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે એમાં અત્યારે ગુજરાતમાં 5 જેટલી કંપનીઓ છે જે આ ઇન્જેક્શન બનાવે છે અને તેના ઇન્જેક્શનો વેચાય છે. તો 899ની કિંમત ઝાયડસના ઇન્જેક્શનની છે, બાકીની જે કંપનીઓ છે તેના ભાવ થોડા વધારે છે. તો આ પ્રાઇસ એક સરખા રાખવાને લઈને પણ જે ફાર્માસિસ્ટ છે, કાઉન્સિલ છે, તેમના તરફથી કોઈ રજૂઆત થઈ હોય અને આ મામલે કોઈ ચર્ચા ચાલી રહી છે ખરી? એટલે એ તો હવે સિવિલ હોસ્પિટલમાં અમે કામ કરીએ છીએ એટલે કદાચ આ બાબતની કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે નથી કે એક સમાન ભાવ કરવા માટેની શું હિલચાલ છે. પરંતુ હું એટલું ચોક્કસથી કહીશ કે સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરની કોઈ અછત નથી અને જેટલા દર્દીઓ અહીંયા આવે છે જે પ્રમાણમાં એની જરૂરિયાત હોય છે એ અમને સરકારશ્રી તરફથી સપ્લાય કરવામાં જ આવે છે અને અમારે ક્યારે પણ એના માટે વધારે પડતી તકલીફ સહન કરવી પડી નથી આજ દિન સુધી. જી, સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાને લઈને હું આપની પાસે આવીશ. હાલ ડૉક્ટર મંટુ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. મંટુજી, આપને એ પૂછવા માંગીશ કે જે 5 કંપનીઓનો ઉલ્લેખ આપણે શરૂઆતમાં તમે કર્યો હતો કે જે આ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે તેના પ્રાઇસ અલગ અલગ છે. પછી એ સિપ્લા હોય, ડૉક્ટર રેડ્ડીઝ હોય, આ ઝાયડસની એક એવું રેમડેસિવિર ઇન્જેક્શન છે જે સૌથી સસ્તું છે અને એટલા માટે કદાચ લોકોની કતારો આ ઇન્જેક્શન ખરીદવા માટે લાગી રહી છે. આ પ્રાઇસને લઈને એક સમાન ભાવ રાખવાને લઈને કોઈ ચર્ચા થઈ છે? અગાઉ કોઈ સરકારમાં વાત થઈ છે કે પછી ફાર્માસિસ્ટ કાઉન્સિલે આ મુદ્દો ઉઠાવ્યો છે ખરો? જી, હમણાં જ 2-3 દિવસ પહેલાં જ આ મુદ્દોની પર વાત થયેલી. ભાઈ કેન્દ્ર સરકારે, કારણ કે ઇન્જેક્શનના ભાવ નક્કી કરવાનું કામ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ કેન્દ્ર સરકાર કરતી હોય છે. એટલે કોઈ પણ કંપની એના ભાવ રાખી શકે છે પરંતુ એને કંટ્રોલ કરવાનું કામ સરકાર પણ કરતી હોય છે. એટલે અમારી ડિમાન્ડ ત્યારે અમે સરકારને મોકલાવી હતી કે દરેક કંપનીના ઇન્જેક્શન એક જ ભાવના હોવા જોઈએ અથવા તો એક જ MRPના હોવા જોઈએ, કાં તો સસ્તા બી નહીં કાં તો વધારે મોંઘા બી નહીં. તો દરેકને એક સમાન ભાવ મળી રહે અને જે પડતર ભાવ સસ્તો હોય છતાં પણ જે કોર્પોરેટ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલ MRPથી પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી રહ્યા છે એના માટે પણ અમે એક મુદ્દો ઉઠાવ્યો હતો. એ પણ અમે સરકારમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી CM સાહેબે એમાં જે પણ આવા હોસ્પિટલો આ રીતે વ્યવહાર કરતી હોય એની સાથે તપાસના આદેશ પણ સાહેબે કરેલા છે. તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે ફાર્મસી કાઉન્સિલ અથવા તો અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન વતી અમે રજૂઆત કરતા આવીએ છીએ જેથી કરીને મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો લૂંટાય નહીં અને સારી રીતે એ લોકો ટ્રીટમેન્ટ કરાવી શકે. એટલે દવાની જે MRP છે એનો ભાવ ખરેખર અત્યારે ફિક્સ થવો જોઈએ
અને આખા દેશ લેવલે થવું જોઈએ. આપણે ગુજરાત સરકાર જ કરી શકીએ એવું નથી, અને આખા દેશ લેવલે કરવો પડે તો જ એ શક્ય છે. અને ઝાયડસની વાત કરીએ તો ઝાયડસ એક એવી કંપની છે, રિસર્ચ એટલી મોટું એમ્પાયર છે કે એક સારામાં સારી દવા લો પ્રાઇસ ગુડ ક્વોલિટી પેશન્ટને ફાયદો થાય એ રીતનો એનો હંમેશા એમ રહેલો છે. તો એના માટે એ પ્રયત્ન કરતા હોય છે. અને જ્યારે બી તમને ખ્યાલ છે ભૂતકાળમાં હાઇડ્રોક્સી ક્લોરોક્વિન હોય તો ટોટલી જથ્થો ઝાયડસ હોસ્પિટલે વર્લ્ડના સપ્લાય કરેલો હતો. અત્યારે પણ રેમડેસિવિરમાં પણ એક કંપનીની મેન્ટાલિટી હોય ભાઈ નહીં કમાવાના ધોરણે પબ્લિકને સારી દવા આપી શકે, એટલા માટે ઝાયડસ ફાર્માએ પણ એનો ભાવ 899 કરેલો છે. બાકીની કંપનીઓનો ભાવ 4800 થી 5500 છે, પરંતુ એ લોકો ધારે તો MRP ઓછી કરી શકે છે. અને સરકાર, આપણી ગુજરાત સરકાર પણ જો કરે, જેમ મહારાષ્ટ્ર સરકારે જેટલા બી ઇન્જેક્શન હતા એ પ્રોક્યોર કરી લીધા અને દરેકને સપ્લાય કરે એક ફિક્સ ભાવે, એ રીતે આપણે સરકાર દ્વારા કરવું હોય એ પણ આપણે કરી શકીએ એમ છીએ. ડૉક્ટર મોન્ટુજી, એ પાંચેય કંપનીઓના જે રેમડેસિવિર ઇન્જેક્શન છે, જો ભાવની આપણે વાત કરીએ, જેમ કે ઝાયડસનું 900 રૂપિયામાં ઇન્જેક્શન મળે છે, બાકી કંપનીઓના ઇન્જેક્શનનો ભાવ શું છે? બાકીના ઇન્જેક્શનનો ભાવ એકનો 4500 છે. એક જ મિનિટ, હું તમને ડિટેલ જ આપું છું. કોવીફોર ઇન્જેક્શન છે હિટ્રોના, એનો છે 5400 રૂપિયા ભાવ છે. સિપ્રેમી ઇન્જેક્શન સિપ્લાના છે, એનો 4000 ભાવ છે. ડેસરેમ માયલાનના ઇન્જેક્શન છે, એનો 4800 ભાવ છે. રેમડેક જે કેડિલા ફાર્માના છે, જે આપણે કીધું કે 899 900 રૂપિયાના છે. રેડિક્સ જે ડૉક્ટર રેડી ફાર્માના આવે છે એ 5400 રૂપિયા છે. જ્યારે જુબી આર એટલે જુબિલેન્ટ ફાર્માના છે એનો 4700 રૂપિયા ભાવ છે. એટલે આપ કહી શકાય કે 4800થી લઈને 5400 સુધીની પ્રાઇસ રેન્જ છે, અને સસ્તામાં સસ્તી 899 રૂપિયા છે. એટલે મંટુજી, કન્ટેન્ટમાં કોઈ ફેરફાર હોય છે? ઝાયડસનું જે ઇન્જેક્શન છે એ અને ડૉક્ટર રેડ્ડીનું કે સિપ્લા કંપનીનું જે ઇન્જેક્શન હોય એમાં કન્ટેન્ટમાં કોઈ ફેરફાર આવે છે એટલે આ ભાવ વધારો છે, કે પછી કન્ટેન્ટ સેમ હોય છે? અને કન્ટેન્ટ તો સેમ જ હોય છે, પરંતુ જે ગિલિયાડ કંપની છે એને ઇન્ડિયાના માર્કેટ્સ માટે રાઇટ્સ લીધેલા છે કે એના સિવાય કોઈ આ પેટન્ટેડ ડ્રગ છે વેચી નહીં શકે. એટલે મને એવું લાગે છે કેન્દ્ર સરકારે આમાં પણ ફોકસ કરવું જોઈએ કે જ્યારે વર્લ્ડ પેન્ડેમિકમાં સપડાયેલો હોય, પબ્લિક આટલી મહામારીમાં સપડાયેલી હોય અને દેશની આર્થિક સ્થિતિ જ્યારે આટલી પેલી થતી જતી હોય, ત્યારે આવી પેટન્ટેડ ડ્રગ છે એની પેન્ડેમિક એક્ટ હેઠળ એક છૂટછાટ આપવી જોઈએ. કારણ કે ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાળી કંપનીઓ વધારે છે, એ એક્સપોર્ટ કરી શકે છે, પરંતુ ઇન્ડિયામાં વેચી નથી શકતી. એટલે આપણી સસ્તી દવા બનેલી એ ફોરેનના લોકો લઈ રહ્યા છે, પરંતુ આપણે ઇન્ડિયાના લોકો નથી લઈ રહ્યા. કારણ કે આપણે એક પેટેન્ટેડ ડ્રગ હોવાના કારણે આપણે ઇન્ડિયામાં બનાવી શકીએ છીએ, પરંતુ વેચી નથી શકતા. તો સરકારે અથવા તો કેન્દ્ર સરકારે આ પણ ધ્યાને લેવું જોઈએ, અને આવી જે પેટન્ટેડ અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન છે એની પેટન્ટની છૂટછાટ આપવી જોઈએ એક્ટ હેઠળ અથવા તો કોઈ પણ કાયદા હેઠળ. અને દરેક કંપની, કારણ કે ભારતમાં ફાર્માસ્યુટિકલ 70થી 80% ફાર્મા હબ છે, એમાં ગુજરાતની 60થી 70% કંપનીઓ આખા વર્લ્ડને જેનરિક સપ્લાય કરતી હોય, ત્યારે આપણી પાસે આટલા સાયન્ટિસ્ટ અથવા તો ફાર્માસિસ્ટ આટલા નોલેજેબલ હોય. અને અત્યારે તમને ખ્યાલ છે વેક્સિન પણ સસ્તામાં સસ્તી જ્યારે આપણે સપ્લાય કરતા હોય, ત્યારે રેમડેસિવિર જેવા ઇન્જેક્શન પણ આપણે ગુજરાતની પબ્લિક અથવા તો ભારત દેશની પબ્લિકને સસ્તા ભાવના જે મળી રહ્યા છે એના કરતાં પણ સસ્તા ભાવે આપણે સપ્લાય કરી શકીએ એમ છે. છતાં પણ એક પેટન્ટ હોવાના કારણે આપણે આ સેવા કરવાનો મોકો ભારત દેશની કંપનીને મળતો નથી, અને આપણે બીજા દેશમાં આપણી ભારતની કંપનીઓને ધંધો કરવો પડે છે. તો એમાં પણ છૂટછાટ આપવી જોઈએ, જેથી કરીને આ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઊભી ના થાય. કારણ કે જ્યારે વેક્સિનનું તમને ખ્યાલ છે કે અત્યારે વેક્સિનની પણ અછત નથી થતી, પરંતુ ઇન્જેક્શનની અછત થઈ ગઈ, અને એ વેક્સિનનું ઉત્પાદન ભારત દેશમાં બહુ હ્યુજ પ્રમાણમાં થાય છે. એ રીતે આપણે રેમડેસિવિરનું પણ હ્યુજ ઉત્પાદન પણ આપણે કરી શકીએ એમ છીએ. બિલકુલ. ડૉક્ટર રાકેશજી, હવે હું આપની પાસે આવવા માંગીશ. ખાસ તો એ જાણવું છે કે તમે પહેલાં જણાવ્યું કે કયા સંજોગોમાં રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને આપવામાં આવે છે. હવે બીજી ખાસ વાત મારે એ જાણવી છે કે ઘણા કોવિડ પોઝિટિવ પેશન્ટ હોય છે જે લોકો એડમિટ થવા નથી માગતા, અથવા તો એટલા બધા સિમ્ટમ્સ નથી હોતા અને તેના કારણે તેઓ એડમિટ નથી થતા. તો પોઝિટિવ આવેલા એ દર્દીઓ કઈ દવા લઈ શકે છે, કઈ દવા તેમને આપવામાં આવે છે, આપનું શું કહેવું છે?
એટલે જે દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે એના માટેની ગાઈડલાઇન્સ ફિક્સ જ છે કે એ દર્દીઓને કાં તો સામાન્ય તાવ હોય અથવા વીકનેસ હોય, પરંતુ એવી કોઈ પરિસ્થિતિ ના હોય કે એમને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવી શકે એવું હોય. આવા બધા દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન અને પ્લસ જેની પાસે ઘરે પણ સગવડ હોય કે પોતે ફેમિલીથી આઇસોલેટ થઈ શકે અને પોતે એ જે 14 દિવસ રોકાવાનું છે એમાં એના પોતાના ઘરના મેમ્બરોથી અલગ રહી અને એમને ઇન્ફેક્ટ ન થાય એ પ્રમાણેની વ્યવસ્થા જે લોકોના ઘરે હોય છે એ લોકોને આપણે હોમ ક્વોરન્ટાઇન એડવાઇસ કરતા હોઈએ છીએ. અને જે આની અંદર એ જે દવાઓ છે એ સિમ્પલ છે કે એની અંદર એઝિથ્રોમાઇસિન ફીવર માટે કે બોડી એક માટે ડોલો 650 અને મલ્ટીવિટામિન અને વિટામિન સી એ લોકોને આપતા હોઈએ છીએ. અને અમુક કિસ્સાઓમાં કે જેને સિમ્ટમ્સ હોય પણ એટલે એમ કે ફીવર હોય પરંતુ સિટીમાં સ્કોર ના હોય તો એ લોકોને ફેબીફ્લુ આપતા હોય છે. પરંતુ જે દર્દીઓ અથવા જે વ્યક્તિઓને પરસિસ્ટન્ટ ફીવર રહેતો હોય છે 101 કે એના કરતાં વધારે અથવા દિવસમાં મલ્ટિપલ સ્પાઇક આવતા હોય છે, જે લોકોને HRCT કરવાથી એની અંદર સિટી સ્કેનમાં કોરેટ 5નો સ્કોર જોવા મળતો હોય જે 5 કે એનાથી વધારે હોય, આવા દર્દીને આપણે હોસ્પિટલાઇઝ કરીએ છીએ અને પછી ફિઝિશિયનના ગાઈડન્સમાં એ લોકોને રેમડેસિવિર આપવામાં આવે છે. જી ડૉક્ટર રાકેશ અને ડૉક્ટર મોન્ટુજી, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો રેમડેસિવિર ઇન્જેક્શનની જે લાઈનો લાગેલી છે તેને લઈને હાલ તો આપણી સાથે જે મહાનુભાવ જોડાયા હતા તેમણે પોતાના વિચાર વ્યક્ત કર્યા.